એબીપી અસ્મિતાના અહેવાલ બાદ અમરેલીમાં બાળ સિંહના મોતને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ત્રણ સિંહ બાળના મોતના સમાચાર બાદ સ્થાનિકોમાં આક્રોશ છે। નેતાઓ પણ સવાલ ઉઠાવી રહ્યા છે। ત્યારે આપણી ચેનલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ ગાંધીનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ અમરેલીમાં ધામા નાખ્યા છે। ગાંધીનગરથી પીસીસીએફ જયપાલ સિંહ અને જૂનાગઢના ચીફ ફોરેસ્ટ રામરતન નાલા સહિત અન્ય અધિકારીઓએ પહેલા જાફરાબાદ રેન્જ અને ત્યારબાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી છે। ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા છે અને કેટલા સિંહો બીમાર છે તે અંગે વિસ્તૃત તપાસ કરી રહ્યા છે। સિંહોના મોત અંગે જાહેર કરાયેલા પ્રાથમિક રિપોર્ટ અનુસાર એનિમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયા જે કુદરતી રીતે મરણ પામેલ છે તે રીતે થયા છે અને એક ગ્રુપમાં થોડાક લક્ષણો અમને દેખાયા હતા એ ન્યુમોનિયાના ને એવા અને એમાં એક સિંહ બાળનો હિમોગ્લોબિન પણ ખાસું ઓછું થઈ ગયું હતું 1.6 સુધી આવી ગયું હતું તો એને પણ અમે ટ્રાન્સફ્યુઝન કરીને તાત્કાલિક એ ગ્રુપને આખા ગ્રુપને જે છે આ રીતે સારવાર આપી અને એમાં પછી કોઈ મૃત્યુ નહીં થયું અને એ સિંહ બાળ જે હતું એ પણ ખૂબ સારી રીતે સ્વસ્થ થઈ। જે સિંહ બાળ હતા એ કમજોર દેખાતા હતા અને રાત્રે તમે એપ્રિશિએટ કરશો કે રાત્રે 1:30 વાગે જે છે સ્ટાફે એને રેસ્ક્યુ કર્યા હતા અને બીજાના સવારમાં પણ રેસ્ક્યુ કર્યા હતા। તો એ ચાલતા ચાલતા મરી જાય એવી કંઈ વસ્તુ નથી।